हेलो बाळको, स्वागत है तमारू घन अवस्था रसायण विज्ञान चेप्टर में। लास्ट वीडियो ની અંદર આપણે પેકિંગ એફિશિયન્સી એ શીખતા હતા। સાદા ઘનની પેકિંગ ક્ષમતા પણ આપણે સૂત્ર તારવી લીધું અને એની પેકિંગ ક્ષમતાની ગણતરી કરી લીધી અને ફલક કેન્દ્રિત ઘન એફસીસી ની પણ પેકિંગ ક્ષમતા આપણે જોઈ। એક વખત ટૂંકમાં રિવાઇઝ કરી લઈએ। સાદા ઘન સિમ્પલ ક્યુબિક માટે પેકિંગ એફિશિયન્સી હતી 52%। 52% પેકિંગ એફિશિયન્સી હતી અને એના આર અને એ, આર મીન્સ રેડિયસ ઓફ ધી સ્ફિયર, ગોળાની ત્રિજ્યા, અને એ એટલે એકમ કોષની ધારની લંબાઈ, એ વચ્ચેનો સંબંધ હતો r a/2। એના પછી આપણે એફસીસી ની પેકિંગ ક્ષમતા પણ ગણી હતી, એ 74% થતી હતી। 74% પેકિંગ ક્ષમતા ફલક કેન્દ્રિત ઘનની હતી। એના r અને a વચ્ચેનો સંબંધ એવો હતો r બરાબર a/2√2। અને આપણે એવી પણ ડિસ્કશન કરેલી હતી કે આના કરતા આની પેકિંગ ક્ષમતા વધુ હોવાનું કારણ આની ત્રિજ્યા કરતા આની ત્રિજ્યા ઓછી છે। કેટલી ઓછી? આ a/2 જ હતું, જ્યારે આ a/2 ને પણ હજી √2 થી ડિવાઈડ કરીએ એટલી ઓછી છે। તો ત્રિજ્યા જેમ ઓછી હોય એમ પેકિંગ ક્ષમતા વધુ જોવા મળે। અને હવે આપણે બોડી સેન્ટર્ડ ક્યુબિક બીસીસી ની પેકિંગ ક્ષમતાની ગણતરી કરશું। ચાલો શરૂ કરીએ એનું કામ। બીસીસી ની પેકિંગ ક્ષમતા તો આકૃતિ એના માટે જરૂરી છે અને એ આકૃતિમાંથી એકબીજાને સ્પર્શતા હોય એવા 3 ગોળા તો એટલીસ્ટ આપણે ધ્યાનમાં લેવા પડે। તો અત્યારે શરૂ કરીએ છીએ બીસીસી ની પેકિંગ ક્ષમતા અથવા તો સંકુલન ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી। આ એક સાદી ફિગર ડ્રો કરીએ બીસીસી બતાવવા માટે। આ આપણો સાદા ઘન જેવો એકમ કોષ, એના આખે ખૂણે ગોળા છે અને એક ખૂણો બરાબર એની મધ્યમાં અંદર છે, એટલે આ જ રૂમના આખે ખૂણા ઉપર એક એક ગોળો અને એક ગોળો અહીંયા બરાબર વચ્ચે છે। તો એવી કન્ડિશનમાં પણ આ વચ્ચેના ગોળાની હાજરીને કારણે આ ધાર ઉપરના બંને ગોળા એકબીજાને ટચ ન થતા હોય, એટલે જો તમે આ ધારના માપને a વડે દર્શાવતા હોવ તો અહીંયા બે જે ગોળા આવશે એકબીજાને ટચ નહીં થતા હોય, એટલે a ઈ 2r જેટલું નહીં હોય, એના કરતા થોડુંક મોટું હશે। યાદ કરો, આપણે આની પહેલા પણ કર્યું હતું, આ એક ગોળો ને આ બીજો ગોળો, વચ્ચે જગ્યા હોય, આ r આ r, આ વચ્ચેની જગ્યા એટલી વધારાની ખાલી રહી જાય છે। કોના કારણે? તો કઈ વચ્ચે ગોળો છે એની હાજરીને કારણે કોર્નર ઉપરના બંને ગોળા એકબીજાને ટચ ન કરી શકતા હોય। એવી સ્થિતિમાં હવે આપણે અહીંયા એવા ગોળાને ધ્યાનમાં લેશું જે એકબીજાને ટચ કરે છે। ક્યાં ક્યાં હશે જુઓ તો। માની લો કે એક ઓલા કોર્નર ઉપર ગોળો છે, પછી એક આ રૂમમાં મધ્યમાં ગોળો છે એ, અને એક ઓલી બાજુના કોર્નર ઉપરનો ગોળો। તમે જે રૂમમાં બેઠા છો ત્યાં ઇમેજિન કરો કે એ રૂમના એક બાજુના ખૂણા ઉપરનો ગોળો, રૂમની મધ્યમાંનો ગોળો અને અહીંયા નીચેના ખૂણા ઉપરનો ગોળો, આ ત્રણેય એકબીજાને ટચ થતા હોય। અહીંયા મારે એવા 3 ગોળા બતાવવાના છે, ધ્યાનથી જોજો। એક હું અહીંયા બતાવીશ, બીજો અહીંયા અંદર બતાવીશ ને ત્રીજો અહીંયા નીચે છે એ બતાવીશ। એટલે એક ગોળાનું કેન્દ્ર, બીજા ગોળાનું અહીં ક્યાંક હશે ને આ ત્રીજા ગોળાનું કેન્દ્ર, આ 3 મારે બતાવવાના છે જે એકબીજાને ટચ થાય છે। તો ચાલો પહેલા આ બતાવું છું, આ એક, આ બીજો, આ ત્રીજો। આ બરાબર અંદર છે આપણા બોડી સેન્ટર, અને આ લાઈનને તમે જોડી દો તો એમાં તમને 4 ત્રિજ્યાઓ મળશે। એક આ કોર્નર ઉપરના ગોળાની ત્રિજ્યા, બીજું આ ગોળાના તો 2 ત્રિજ્યાઓ થઈ ને, આખો વ્યાસ, અને ત્રીજું આ ગોળાની ત્રિજ્યા, જેમ કરીને ટોટલ 4 ત્રિજ્યાઓ થઈ। અને એ ખરેખર શું થયું ખબર? બોડી ડાયાગોનલ થયો, રૂમના એક ખૂણાથી બીજા ખૂણા સુધી। એટલે હવે તમે જે રૂમમાં બેઠા છો આ અનુસંધાને જુઓ ને, તો તમે મારા સામું જુઓ છો, માની લો કે ક્લાસરૂમમાં જ આપણે બેઠા છીએ, તો તમારી પાછળ તમારી ડાબી આંખની ઉપરના ભાગે જે કોર્નર છે ને એ ગોળાને ધ્યાનમાં લીધો છે, પછી અહીંયા વચ્ચે જે ગોળો હોય એને ધ્યાનમાં લીધો છે, અને તમારી સામે નીચેના ભાગે વાં જે ગોળો હોય એને ધ્યાનમાં લીધો છે। એ ત્રણેયને જોડતી એક રેખા દોરું તો એને બોડી ડાયાગોનલ કહેવાય।
અંતઃ વિકર્ણ, આખે આખા ઘનનો વિકર્ણ છે આ. આની પેલા એફસીસી હતું ને તો આપણે શું કીધું હતું? ખાલી ડાયાગોનલ, ફલકમાંથી પસાર થતો વિકર્ણ. જ્યારે આ બોડી ડાયાગોનલ છે, આખા એકમ કોષમાંથી પસાર થતો વિકર્ણ છે. તો એ વિકર્ણને મેં અહીં બતાવેલું છે. હવે એને મારે કંઈક નામ આપવું પડશે. તો જનરલી આપણે એને બી નામ આપીએ છીએ. આની પહેલા જે 3 ગોળાને જોડતો રેખાખંડ હતો એફસીસી માં પણ એને આપણે બી જ નામ દીધું હતું. એટલે આ આખે આખા માપને હું બી કહીશ. આ તો એ છે જ બધાય, પણ એક અહીંયા પણ આ માપ મારે હજી ઉપયોગમાં લેવું પડશે. આ માપ, આ તળિયાનો લીટો ઇમેજિનેશન લઈ આવવું પડશે. એને આપણે બી એટલે સી કહી દઈએ. હવે તળિયા વાળા લીટાને સી થી બતાવીએ. અને હવે હું અહીંયા 2 ત્રિકોણને ધ્યાનમાં લઈશ. એક જમીન ઉપર છે એવો ત્રિકોણ અને એક આ બોડી ડાયાગોનલ ને સમાવતો હોય ને એવો ત્રિકોણ. તો નામ આપી દઉં. જો જમીન ઉપરના ત્રિકોણને નામ આપું એ બી સી. આ ત્રિકોણ જોવાનો છે, તળિયામાં છે. અને બીજો ત્રિકોણ જોવાનો છે, અહીંયા હું ડી કરી નાખું તો ડી એ સી. આ ત્રિકોણ જોવાનો છે જેનું એક ભાગ આ સી છે, એક ભાગ આ બી છે, અને બાકીનું આ ઊભું છે એ તો આપણે એ કહેવાના જ છીએ. તો આટલું આકૃતિની અંદર આપણે ગોઠવવું પડશે અને બસ હવે આના ઉપરથી આપણે જવાબ સુધી પહોંચી જશું. હવે કેમિસ્ટ્રી પૂરું થઈ ગયું. હવે આમાં મેથેમેટિક્સ નો ઉપયોગ કરશું. ચાલો જુઓ કઈ રીતે થાય છે. એકદમ સિમ્પલ મુદ્દાઓ છે બાળકો. પહેલું, બીસીસી નો એકમ કોષ 2 ગોળાઓનો બનેલો હોય. તેથી બંને ગોળાનું કુલ કદ બરાબર કેટલું? તો કે 2 × 4/3 πr3. અને જો બીસીસી ની ધારની લંબાઈને a કહીએ તો એકમ કોષ નું કદ બરાબર કેટલું? તો કે 1 ઘન. હવે ત્રિકોણો ધ્યાનમાં લેવાના. ચાલો પેલા ત્રિકોણ એ બી અને સી ને ધ્યાનમાં લઈએ. આકૃતિમાં ત્રિકોણ એ બી સી માં પાયથાગોરસનો પ્રમેય લગાડતા શું થાય? AC² બરાબર AB² વત્તા BC². AC² બરાબર AB² વત્તા BC². ચાલો AC² એટલે શું છે? તો કે ઓલા નાનકડા c નો વર્ગ લાલ કલર થી જે લખ્યું છે ને. અને AB એટલે a, તો AB² એટલે a² વત્તા આ BC પણ એ જ છે એટલે BC² એટલે a² જ થાય. આનો અર્થ એવો થયો કે આ ભાઈ C² છે ને એ ખરેખર કોના જેટલું છે? 2 વખત a² જેટલું. આનો આપણે ઉપયોગ હમણાં કરી લેશું. તો C² 2a² જેટલું થાય છે. ચાલો હજી આગળ વધીએ. હવે બીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ત્રિકોણ DAC માં DAC ત્રિકોણ DAC માં પાયથાગોરસનો નિયમ લાગુ પાડતા પાયથાગોરસનો પ્રમેય, નિયમ તો નહીં પ્રમેય કહેશું. ચાલો તો એમાં શું થશે? તો કે ભાઈ DC² બરાબર DA² વત્તા AC². DC² બરાબર DA² વત્તા AC². DC² બરાબર DA² વત્તા AC². હવે DC ને આપણે કીધું છે B, તો અહીં તો આવું કેવું પડશે? B² બરાબર DA². તો આ ઊભી લાઈન તો એકમ કોષની ધાર જ થઈ, તો એ તો a² જ થાય વત્તા AC² એટલે શું છે ભાઈ? C². આ રીતે લખ્યું છે.
ચાલો હવે કિંમત મૂકો. આ બી ને બદલે શું લખી શકાશે? 4r લખાશે ને, કારણ કે આ બી એટલે ડીસી, ડીસી એટલે 4r. હું કૌંસમાં 4r નો સ્ક્વેર એવું લખું, a સ્ક્વેર એમને, અને આ સી સ્ક્વેર બરાબર એ પાછું 2a સ્ક્વેર છે ને, તો અહીં લખી લઈએ 2a સ્ક્વેર. તો હવે આ ખરેખર 3a સ્ક્વેર થયું. 4r આખાઈ નો સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર. હવે મારે તો r એકલું જોઈએ છે અથવા તો a એકલું જોઈએ છે, પછી a નો ઘન કરશું પેકિંગ એફિશિયન્સી નું સૂત્ર. તો આ બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે 4r બરાબર √3a, એટલે r બરાબર √3/4a. આ r અને a વચ્ચેનો સંબંધ મળ્યો. તમે અહીંયા આમ પણ કહી શકો કે a બરાબર 4r/√3. આ બે વસ્તુ બહુ ઉપયોગી છે. જેમ સાદા ઘનમાં હતું r બરાબર a/2, જેમ FCC માં હતું r બરાબર a/2√2, અને BCC માં આવે r બરાબર √3/4a. આ બધા માપ યાદ રાખવાના બાળકો. સારું, તો આપણને હવે એ મળી ગયો છે. તો હવે તો સીધું પેકિંગ ક્ષમતા બરાબર ગોળાઓનું કુલ કદ ગુણ્યા 100 ના છેદમાં એકમ કોષનું કદ. કિંમત મૂકી દઈએ. ગોળાનું કદ 2 ગોળા ગુણ્યા 4/3 પાય r ઘન ગુણ્યા 100 ના છેદમાં a ઘન. ચાલો કિંમતો મૂકીએ. સાદુરૂપ સીધો લખતો જ જાઉં છું. 2 ગુણ્યા 4 એટલે 8 ગુણ્યા 3.14 ગુણ્યા 100 એટલે 314 ગુણ્યા r ઘન ના છેદમાં, આ તગડો લખવાનું ભૂલાય નહીં એટલે પહેલા જ લખી નાખું છું, 4/3 નો તગડો અહીં છે. હવે a ઘન, a એટલે શું? તો કે 4r/√3 નો ઘન. પેલા એમ લખીએ લ્યો, 4r/√3 નો ઘન. હવે મારે જગ્યા તો ટૂંકી પડશે. વિડિયો પોઝ કરી તમે અહીં સુધીનું લખી લ્યો, પછી હું આગળ લખું. આકૃતિ દોરવી ખાસ જરૂરી છે. એના ઉપરથી તો આપણે તારવણી આપણે કરી. મેં નામ આપ્યા છે એમાં જે A B C D આપવા જરાય જરૂરી નથી. મેં આને C કીધું છે, તમે આને B કયો તોય ચાલે, ને આને મેં B કીધું છે અને તમે C કયો તોય ચાલે. ઇટ ડિપેન્ડ્સ અપોન યુ. એ બધા ચલ છે. તમારી રીતના તમે વેરિયેબલ સેટ કરી અને એ પ્રમાણે ગણતરી માંડી શકો. જવાબ સેમ જ આવશે. ઓકે, તો હું થોડોક આ પોર્શન અલગ કરી નાખું, આટલું ચેકી નાખું અને અહીંથી આપણું આગળનું કામ કરીએ. તો હવે આપણે અહીંયા લખીએ છીએ આગળની ગણતરી. 8 ગુણ્યા 314 ગુણ્યા r ઘન ના છેદમાં 3 ગુણ્યા 4 નો ઘન, ચોકે ચોકે 16 ચોકું 64, એના ગુણાકારમાં r નો ઘન, તો r નો ઘન જ રહેશે, અને એનાય છેદમાં √3 નો ઘન થાય 3√3. છેદનો છેદ અંશમાં લખાય તો પહેલેથી જ લખી લઉં ને એટલે એક સ્ટેપ આપણું ઘટી જાય, એટલે હું અહીંયા લખી લઉં 3√3. ચાલો હવે આમાં જેટલા કેન્સલ થતા હોય એટલા કરવા માંડીએ. r ઘન કેન્સલ થઈ ગયો, 3 કેન્સલ થઈ ગયો, 8 64 થઈ જાય. તો હવે વધ્યું શું જુઓ તો 314 ગુણ્યા √3, 314 ગુણ્યા √3/8. બસ આનું સાદુરૂપ આપવાનું અને એ કરશું એટલે 68% ની આડે ગાળે જવાબ આવશે. જો આપણે એ કરી લઈએ. 314 ગુણ્યા √3 એટલે 1.73, જે રીતના ગણો એ, ગુણ્યા 1.71, અને એ જે આવે છે એને ભાગ્યા 8 કરીએ એટલે આપણો જવાબ આવે 67.11. 1.73 લેશો એટલે 68 ની આડે ગાળે જવાબ આવશે. તો આનો પેકિંગ એફિશિયન્સી રાઉન્ડ ફિગરમાં 68% થશે. તો લ્યો આ BCC ની પેકિંગ ક્ષમતા થઈ 68%. તો હવે આપણી પાસે ત્રણેય એકમ કોષની પેકિંગ ક્ષમતા આવી ગઈ છે. હમણાં આપણે ત્રણેયની કમ્પેરિઝન પણ કરશું, ત્રિજ્યાઓની અને પેકિંગ ક્ષમતાઓની બધી જ. વિડિયો પોઝ કરી આ બાકીનું છે લખી લ્યો, પછી આગળ વધીએ.
ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. હવે જે કઈ આપણે ભણ્યા એનું સરવૈયું બનાવીએ, આવું કરતું જવાનું જેથી આપણી સામે આખું ચિત્ર ક્લિયર થઈ જાય. પહેલા તો જુદા જુદા એકમ કોષો ક્યાં ક્યાં, તો કે સિમ્પલ ક્યુબિક હોય, બીસીસી હોય, એફસીસી હોય. ટેબલ જ બનાવી લેલું ને. પછી તો કે બધાની પેકિંગ ક્ષમતા આની આપણને મળી હતી 52%, આની હમણાં જ મળી 68%, આ હતું 74%. ઘણીવાર એમસીક્યુ માં એવા ક્વેશ્ચન પૂછે કે બીસીસી ની પેકિંગ ક્ષમતા કેટલી, તો સીધો જવાબ છે 68%. પણ એમાં પૂછાય બીસીસી ના એકમ કોષમાં ખાલી રહેલી જગ્યા કેટલા ટકા હોય, તો 68% તો ભરાયેલી છે, બાકીની ખાલી છે 32%. તો એવા ક્વેશ્ચન પણ હોય છે, એ પ્રમાણે સમજીને જવાબ આપવો. ચાલો, પછી r ની વેલ્યુ, r બરાબર આમાં શું હતું, a/2. આમાં શું આવ્યું હતું, √3/4a. અને આમાં શું હતું, a/2√2. ચાલો હવે છે ને એક બહુ સરસ મજાની વાત કરીએ. જો બધાયમાં a તો છે જ, એટલે આમાં ખરેખર r ની કિંમત આપણે દશાંશ ચિહ્ન વાળામાં લખીએ તો આ 0.5a થાય. 0.5a આની વેલ્યુ. હવે આની વેલ્યુ કાઢવી હોય તો ભાગાકાર કરવો પડશે ને, √3/4 એનો ભાગાકાર કરીએ અને એની જે વેલ્યુ આવે આપણી સામે રાખીએ એટલે આપણને ખબર પડશે કોનો r મોટો છે અને કોનો નાનો છે, ઓટોમેટિક ખ્યાલ આવશે. તો √3 એટલે 1.73, એને ભાગ્યા 4 એટલે આવે છે 0.43. આને તમે 0.50a કહી દો. આ છે 0.43a. જો આના કરતા નાનું આવ્યું એટલે સ્વાભાવિક છે આના કરતા પેકિંગ ક્ષમતા વધુ આવે છે. અને આ √2 એટલે 1.41 કહેશું, પણ 1/2 તો છે જ, એને ભાગ્યા 1.41 કરવાના એટલે 0.50 ભાગ્યા 1.41 એટલે એ આવશે 0.35. જો આ ત્રણેયના a ની કમ્પેરિઝન જોઈ લો તમે. r ની, જેનો r સૌથી મોટો છે આ બધાયમાં, એની પેકિંગ ક્ષમતા સૌથી ઓછી છે, અને જેનો r સૌથી નાનો છે એની પેકિંગ ક્ષમતા સૌથી વધુ છે. એટલે તમે આ બધા જ એકમ કોષની બાબતમાં ત્રિજ્યાને લઈને આવું કરી શકો. રેડિયસ ઓફ સિમ્પલ ક્યુબિક, રેડિયસ કીધું છે, ઓફ સિમ્પલ ક્યુબિક ઇઝ ગ્રેટેસ્ટ એમોંગ ઓલ. એનાથી થોડીક નાની રેડિયસ ઓફ બીસીસી, અને સૌથી નાની રેડિયસ ઓફ એફસીસી. તો આ સંબંધ પણ આપણા માટે કામનો છે. અને આ સૂત્રો પણ r બરાબર કોના માટે કયું થાય બહુ ઉપયોગી છે, ધ્યાનમાં લેવું. તો વિડિયો પોઝ કરી આ પણ લખી લો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો આગળ જઈએ છીએ. હવે તો 3 એકમ કોષ, ત્રણેયની પેકિંગ ક્ષમતાનો હવે આપણને અંદાજ છે. સાદું ઘન 52% હોય, બીસીસી માં 68% હોય, અને એફસીસી સૌથી વધુ 74% હોય. અને જેમ ત્રિજ્યા નાની એમ પેકિંગ ક્ષમતા મોટી. હવે આવે છે એકમ કોષની ઘનતા. ડેન્સિટી ઓફ અ યુનિટ સેલ. હવે તમે જાણો છો કે માત્રાત્મક અને વિશિષ્ટ, ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ બે ટાઈપની પ્રોપર્ટી હોય. માત્રાત્મક ગુણધર્મ કેવો કહેવાય તો કે ભાઈ જે જથ્થા ઉપર આધાર રાખે, અને વિશિષ્ટ ગુણધર્મ કેવો કહેવાય તો કે જે જથ્થા ઉપર આધાર ન રાખતો હોય. ઉદાહરણ આપો, માની લો કોઈ બોલે કે વજન, તો માત્રાત્મક ગુણધર્મ થયો.
2 કિલો વજન ને 3 કિલો વજન બે ભેગા કરો તો ટોટલ વજન 5 કિલો થઈ જાય. કદ 2 લીટર ને 3 લીટર ભેગું કરો તો કુલ 5 લીટર કદ થઈ જાય. લંબાઈ પણ એવું જ છે ને સમય પણ એમ જ છે, 1 કલાક વત્તા 2 કલાક બરાબર 3 કલાક. પણ ટેમ્પરેચર છે ને એ માત્રાત્મક ગુણધર્મ નથી. 5 ડિગ્રી સેલ્સિયસ વાળું 1 લીટર પાણી અને 10 ડિગ્રી સેલ્સિયસ વાળું બીજું 1 લીટર પાણી, ઈ બેને ભેગા કરશો ને તો ઈ બેનું કદ 1 વત્તા 1 એટલે 2 થશે. પણ ટેમ્પરેચર 5 ડિગ્રી વત્તા 10 ડિગ્રી એટલે 15 ડિગ્રી આ મિશ્રણનું ટેમ્પરેચર નહીં થાય. તો ટેમ્પરેચર માત્રાત્મક ગુણધર્મ નથી, એ વિશિષ્ટ ગુણધર્મ છે. સેમ વસ્તુ ઘનતા પણ વિશિષ્ટ ગુણધર્મ છે. આ લોખંડનો ટુકડો હોય એની તમે ઘનતા માપો, જે વેલ્યુ આવે એટલી જ વેલ્યુ આમાંથી એક નાનકડો કટકો કાપીને ઘનતા માપશો ને તો એટલી જ આવશે. આ ઘનતા મોલારિટીમાં એવું જ હતું ને બાળકો, કદાચ તમે એવા દાખલા જોયા હશે કે 1 લીટર દ્રાવણ છે જેની સાંદ્રતા 0.5 મોલર છે, એમાંથી 1000 ટીપા બનાવવામાં આવે છે નાના નાના, તો પ્રત્યેક ટીપાની સાંદ્રતા કેટલી થાય? ભાઈ એટલી જ થાય, 0.5 મોલર. સાંદ્રતા વિશિષ્ટ ગુણધર્મ છે, માત્રાત્મક નથી. એટલે આખા દ્રાવણની જે સાંદ્રતા હોય ઈ જ એમાંથી એક ટીપું બહાર કાઢી લ્યો તો એની સાંદ્રતા એટલી જ હોય. તો ઘનતા, સાંદ્રતા આ બધાય વિશિષ્ટ ગુણધર્મોમાં આવે. તો આના ઉપરથી તો એવું કહેવાય કે એકમ કોષની ઘનતા નો જો તમને ખ્યાલ આવી જાય તો તમને આખા ઘનની ઘનતાનો ખ્યાલ આવી જાય. કારણ કે એકમ કોષ જ આખા ઘનનો રિપ્રેઝેન્ટેટિવ છે. તો તમે એકમ કોષ વિશે માહિતી જાણી લીધી એટલે ઘનની માહિતી મળી ગઈ કહેવાય. તો ઓલા જેવું છે, ફેમિલીના એક મેમ્બરની માહિતી મળી ગઈ એટલે કુટુંબ કેવું એનો ખ્યાલ આવી ગયો, એના જેવી વાત થઈ. તો ઘનતાનું એક સૂત્ર છે, જો કોઈ એકમ કોષની ઘનતા જાણતા હોઈએ તો સમગ્ર ઘનની ઘનતાનો ખ્યાલ આપી શકાય. ધારો કે એકમ કોષ ની ઘનતા d, તેની ધારની લંબાઈ a તથા એકમ કોષ જે પદાર્થનો બનેલો છે તેના પરમાણુ ભાર અથવા અણુભારને m વડે દર્શાવીએ તો ઘનતાનું સૂત્ર થાય ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન દેજો બરાબર, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ m અપોન n0 ઇન્ટુ a ક્યુબ ગ્રામ પર પાઇકોમીટર ક્યુબ. આ ઘનતાનું સૂત્ર થાય. સાદું સીધું સૂત્ર છે, યાદ રાખવાનું થાય, જ્યાં z બરાબર એકમ કોષ અચળાંક શું છે તમે જાણો છો. z ની વેલ્યુ સાદો ઘન હોય તો 1 થાય, કેટલા પરમાણુ નો બનેલો છે એ સંખ્યા એટલે એકમ કોષ અચળાંક. BCC હોય તો z ની વેલ્યુ 2 થાય, FCC હોય તો z ની વેલ્યુ 4 થાય. એમ એટલે તમે સોડિયમના એકમ કોષની વાત કરો તો m ની જગ્યાએ 23 મૂકવાનું, પણ તમે સોડિયમ ક્લોરાઇડના એકમ કોષની વાત કરો તો m ની જગ્યાએ 58.5 મૂકવાનું. એ ડિપેન્ડ કરે પરમાણુનો એકમ કોષ લ્યો છો કે પછી સંયોજનનો એકમ કોષ લ્યો છો, એના અનુસંધાને અહીંયા પરમાણુ ભાર કે અણુ ભાર આવે. એટલે m બરાબર પરમાણુ ભાર અથવા તો અણુ ભાર અથવા તો આપેલા નમૂનાનું વજન. હમણાં ખ્યાલ આવશે તમને એનો. n0 એવોગેડ્રો આંક છે. જો આ લ્યો તો આને એવોગેડ્રો આંક કહેવાય, આ લ્યો તો આને એવોગેડ્રો આંક કહેવાય. અથવા તો નમૂનામાં રહેલા ઘટક કણોની સંખ્યા
તમે વજન લ્યો તો એના ઘટક કણો કહેવાશે. આ તમે આ વજન પરમાણુભર કે અણુભર જેટલું લ્યો તો આને એવોગેડ્રો આંક કહેવાશે. અને એ એટલે ધારની લંબાઈ પાઇકોમીટરમાં. આનો એકમ નક્કી છે ભાઈ. ધારની લંબાઈ પાઇકોમીટર એકમમાં બતાવવાની થાય એ બરાબર. કારણ કે એકમ કોષ બહુ જ નાના છે, ઘટક કણો એકબીજાની બહુ નજીક ગોઠવાયેલા છે. એક્સરે વર્ણપટની મદદથી, એક્સરે ડિફ્રેક્શનની મદદથી આપણે એકમ કોષની ધારની લંબાઈ અથવા તો આ જે આપણો એકમ કોષ હોય ને બાળકો, એમાં આ પેલું સ્તર જ્યાં ગોળાઓ હશે ને એની થોડેક ઉપર આ બીજા ગોળાઓ છે. તો આ સ્તર અને આ સ્તર વચ્ચેનું આ જે અંતર છે એ જ ધારની લંબાઈ થઈ ને. એ ધારની લંબાઈ એક્સરે ડિફ્રેક્શન થી માપી શકાય. એક્સરે વિવર્તન વિલિયમ એલ બ્રેગ અને વિલિયમ એચ બ્રેગ આ બે સાયન્ટિસ્ટે કોઈ પણ સ્ફટિકના એકમ કોષમાં આવી ધાર વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એ જાણવા માટેના પ્રયોગો કર્યા હતા. એને એક્સરે ડિફ્રેક્શન એક્સપેરિમેન્ટ કહેવાય. વિલિયમ એલ બ્રેગ અને વિલિયમ એચ બ્રેગ આ બે સ્તર વચ્ચેનું ડિસ્ટન્સ એક્સરે ડિફ્રેક્શન થી માપી શકાય છે. એનું અત્યારે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાની જરૂર નથી, પણ માહિતી તરીકે યાદ રાખજો. તો એ ધારની લંબાઈ એટલે કે આ બે વચ્ચેનું અંતર પાઇકોમીટર એકમમાં મપાય. બહુ નાનું છે. પણ ઘનતા જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં પૂછશે એમસીક્યુમાં કેમ, તો ઘનતાનો એકમ ગ્રામ પર પાઇકોમીટર ક્યુબ નહીં હોય, ત્યાં સેન્ટીમીટર ક્યુબમાં આપેલા હશે જવાબ. તો આનો અર્થ તો એવો થાય કે તમારો જે આ રીતના જવાબ આવશે એ તો પાઇકોમીટર ક્યુબ વાળો હશે, એને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવાનો. તો એવું વારે ઘડીએ કરવું ન પડે એટલા માટે આપણે સૂત્રમાં જ એ વસ્તુ એડ કરી દઈએ, એટલે સૂત્ર થોડુંક મોડિફાઈ થઈ જશે. એ લખીએ જુઓ. તો હવે આને પાઇકોમીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો આપણને એટલી ખબર છે કે 1 પાઇકોમીટર બરાબર 10⁻10 સેન્ટીમીટર. 1 પાઇકોમીટર ના આટલા સેન્ટીમીટર થાય. પણ અહીં તો પાઇકોમીટર ક્યુબ છે તો ક્યુબ કરવો પડે ને. 1 ક્યુબ પાઇકોમીટર ક્યુબ બરાબર 10⁻10 નો ક્યુબ સેન્ટીમીટર ક્યુબ. તો થઈ ગયું 1 પાઇકોમીટર ક્યુબ બરાબર 10⁻30 સેન્ટીમીટર ક્યુબ. તો હવે જવાબ પાઇકોમીટર ને બદલે સેન્ટીમીટર ક્યુબમાં જોતો હોય તો આ પાઇકોમીટર ક્યુબ ને બદલે મારે આટલું લખવું પડે કે નહીં, તો એ લખી નાખું. તો ઘનતાનું સૂત્ર બનશે D બરાબર Z into M upon N0 into A cube multiplied by 10⁻30. હવે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ આપણું ઘનતાનું સૂત્ર થયું. દાખલા ગણો ત્યારે ઘનતાનું આ જ સૂત્ર વાપરવાનું. આ 10⁻30 વાળું. અને તમને રકમમાં a ની વેલ્યુ પાઇકોમીટરમાં આપેલી હશે, એને તમારે પાઇકોમીટરમાં જ રાખવાની. શું કામે? તો કે આને તમે પાઇકોમીટરમાં રાખો છો અને બાજુમાં આ લખો છો, એનો અર્થ જ એવો તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી લીધી છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ક્વેશ્ચનમાં જે માહિતી આપેલી હોય એમાં માસ આપેલું હોય તો એ ગ્રામમાં કરવાનું, ન હોય કરવાનું. અને આ પાઇકોમીટરમાં હોય તો એને પાઇકોમીટરમાં જેમ છે એમ જ લખવાની. તમારે એનું કન્વર્ઝન કરવાની જરૂર નથી જો તમે આ સૂત્ર વાપરતા હોવ તો. અને આ જ વાપરવું. તો આ એકમ કોષની ઘનતા વિશેની માહિતી છે. આનો ઉપયોગ કેમ કરવો અને દાખલા કેમ ગણવા એ આપણે હમણાં જ જોઈએ. એક ઉદાહરણ આપણી ચોપડીમાં આપેલું છે. પેલા આ લખી લો. ત્યાં હું સાઈ પૂરી લઉં અને ત્યાં સુધી લખો. વિડીયો પોઝ કરીને લખજો ભાઈ, કારણ કે સાઈ તો પૂરાઈ ગઈ. ઓકે, ચાલો હવે આને જવા દઈએ અને એનો ઉપયોગ કરતા શીખીએ. 3 દાખલાઓ આપેલા છે આ એકમ કોષની ઘનતા રિલેટેડ જ, અને ત્રણેય આપણે ગણવા જોઈએ. હું બધાય નહીં ગણાવી દઉં, કઈ એક ગણાવીશ
બે તમને જાતે ગણવા માટે કહી દઈશ. હા, તમને ન આવડે તો તમે એને પૂછી શકો છો મને. તમને કદાચ ખ્યાલ હશે જ, ના હોય તો કહી દઉં કે જે બાળકોને પછી 11મા ધોરણમાં ભણતા હોય કે 12મામાં ગુજરાતી મીડિયમમાં ભણતા હોય કે ઇંગ્લિશ મીડિયમમાં, આપણે જે કંઈ ભણીએ છીએ એમાંથી કોઈ પણ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય, પછી એક્સરસાઇઝનો કે બીજે ત્રીજે કોઈ પણ બુક્સમાંથી તમને કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો વોટ્સએપ નંબર છે, દરેક વિડીયોના થંબનેલમાં તમને જય વિજ્ઞાનની ઉપર વોટ્સએપ નંબર લખેલા દેખાશે જ. 9625352171 આ આપણા વોટ્સએપ નંબર છે. તમે તમારો ક્વેશ્ચન મને વોટ્સએપ કરી શકો છો. તમારા ક્વેશ્ચન ઉપર જ એક અલગથી ખાલી એક ક્વેશ્ચન પૂરતો જ વિડીયો બનાવી અને અપલોડ કરીશ. આપણે એક નવી વિડીયો સિરીઝ એ નામે શરૂ કરેલી છે, ડાઉટ સોલ્વિંગ. એટલે ડાઉટ સોલ્વિંગમાં તમારા પૂછેલા પ્રશ્નો, તમારા ડાઉટ્સ એને સોલ્વ કરતા હોય એવા આપણે વિડીયો બનાવશું. તો તમને કોઈ પણ ડાઉટ હોય, મોસ્ટ વેલકમ, તમે પૂછી શકો છો. સારું, તો હવે ટેક્સ્ટ બુક ની અંદરથી આપણે ડેન્સિટી રિલેટેડ કોયડો 1.3 એ ગણીએ. કોયડો 1.3 રકમ વાંચી દઉં છું, જરૂરી માહિતી અહીં લખીશ. તમારી પાસે ટેક્સ્ટ બુક રાખો, પેજ નંબર 22 ઉપર છે. એક તત્વની રચના અંત કેન્દ્રિત ઘન છે. જો આ મહત્વની માહિતી છે. બીસીસી રચના છે, તત્વની રચના બીસીસી છે. એટલે એના ઉપરથી મને એટલી ખબર પડી ગઈ કે Z બરાબર 2 છે. એકમ કોષ અચળાંક, આના ઉપરથી બોડી સેન્ટર્ડ ક્યુબિક નો એકમ કોષ 2 પરમાણુનો બનેલો, એટલે મને Z ખબર પડી ગઈ. માહિતી આમ લખતી જવાની, રકમ વાંચતા જાય ને. અને તેની કોષની ધાર 288 પાઇકોમીટર છે. એટલે મને A ની વેલ્યુ આપી દીધી કેવાય 288 પાઇકોમીટર. વાંચતા જઈએ છીએ, લિસ્ટ બનાવતા જઈએ છીએ. આગળ કીધું છે તત્વની ઘનતા, ડેન્સિટી આપી દીધી છે 7.2, એકમ કીધું હશે જો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એ જ રીતના હશે. અને તત્વના 208 ગ્રામ વજનમાં કેટલા પરમાણુઓ હશે એવું આપણને પૂછ્યું છે. તત્વના વજન આપેલું છે. વજનને આપણે અહીંયા બતાવશું m થી. કેટલું? 208 ગ્રામ. તો એમાં કેટલા પરમાણુ હશે? એટલે પરમાણુની સંખ્યા, એને આપણે કહેશું n0 કેટલા. જો મેં આલું સૂત્ર અહીં લખ્યું હતું, તમે કદાચ તમારી નોટમાં જોવો, નજર કરો, ખબર પડશે. મેં m બરાબર લખ્યું હતું પરમાણુ ભાર અથવા અણુ ભાર અથવા નમૂનાનું વજન, અને પછી n બરાબર લખેલું હતું એવોગેડ્રો આંક અથવા એટલા નમૂનામાં રહેલા પરમાણુ સંખ્યા. તો જો અહીંયા નમૂનાનું વજન લેવાનું 208, એને અણુભાર કે પરમાણુ ભાર નથી કીધો, વજન કીધું, m બરાબર ઈ લઈ લીધું. તો એટલા વજનમાં કેટલા પરમાણુ હશે એ સીધું મળી જાય. ચાલો, તો સીધી ને સાદી વાત ભાઈ. ઘનતાનું સૂત્ર D બરાબર Z into m upon n0 a cube 10 to the power -30. વેલ્યુ મૂકીએ. ઘનતા આપેલી છે આપણને 7.2 બરાબર Z લેવાનું 2, એના ગુણાકારમાં m લેવાનું 208, એના છેદમાં n0 જે આપણે ગોતવાના છે એના ગુણાકારમાં a ઘન. જો હવે અહીંયા 288 નો ઘન કરવો પડશે. તો બોર્ડમાં આ ટાઈપના ક્વેશ્ચન હોય બાળકો, કેલ્ક્યુલેટર વાપરવાની જ છૂટ છે. જેઈ અને નીટમાં જો આવા ક્વેશ્ચન હશે ને તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં આ જે આંકડો છે ને, એટલે કે a નું માપ, એ મોસ્ટલી એવું હશે કે જે રાઉન્ડ ફિગરમાં હોય. 200 પાઇકોમીટર, 300 પાઇકોમીટર, 400 પાઇકોમીટર. તો એનો ઘન કરવો તો સહેલો ને. 200 હોય તો 2 નો ઘન 8 અને 100 નો ઘન 10 ની 6 ઘાત. આવી રીતના તમે આરામથી કરી શકશો એવું હશે, કહેવાનો અર્થ થશે. એમસીક્યુ સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. આપણે પણ કરશું. ચાલો, પછી આગળ લખવાનું થાય 10 ની -30 ઘાત. ચાલો, વેલ્યુ મૂકવા માંડીએ. n0 નો સબ્જેક્ટ બનાવી દઈએ. તો n0 બરાબર 2 ગુણ્યા 208, 208 ગુણ્યા 2 એટલે પેલા લખી લઉં 416, 200 ના બમણા 400 અને 8 ના બમણા 16 ના છેદમાં અહીંયા લખું છું 7.2 ગુણ્યા
હવે આનો ઘન કરી જ નાખું. 288 નો ઘન કરવાનો છે. તો 288 ગુણ્યા 288 ગુણ્યા 288, તો એ આપણને મળે છે 2388 2388 7872 7872. એના ગુણાકારમાં 10 ની -30 ઘાત, તો એને હું અહીં ઉપર લખી લઉં. હવે વત્તા થઈ જાય ને 10 ની 30 ઘાત. ચાલો હવે આપણે આનો ભાગાકાર કરવાનો છે. તો પહેલા છે ને એવું કરી નાખીએ સિમ્પ્લિફિકેશન. અહીંયા કેટલા આંકડા છે? 1 2 3 4 5 6 7 ને 8. તો આપણે એવું કરીએ કે અહીંયા છે ને આના પછી આમાં 8 આંકડા થઈ જાય એટલા મીંડા લઈ લઈએ. આની પાસેથી લઈ શકાય ને, કેલ્ક્યુલેટરમાં કરવું સહેલું પડે એટલે કહું છું. તો 416 લઉં ગુણ્યા 10 ની 30 ઘાત. અહીં 3 જ આંકડા છે, હજી હું અહીં 5 મીંડા લઈ લઉં. આમાંથી 5 મીંડા લઈ લઉં એટલે 1 2 3 4 ને 5. એના ગુણાકારમાં 10 ની 25 ઘાત થઈ જાય. ના છેદમાં હવે આ બેનો ગુણાકાર, તો 23 88 72 ગુણ્યા 7.2, એટલે એ આપણને મળે છે 17,199,26,784 78.4, બરાબર આવું આવે છે. હવે આ બેન ભાગાકાર કરી નાખીએ એટલે આપણું કામ પૂરું. ચાલો કરીએ છીએ ભાગાકાર. 416 પછી 5 વખત 0 ડિવાઇડેડ બાય 17,199,2678.4. તો એ આપણને જવાબ આવ્યો 0.2418 multiplied by 10 to the power 25. તો આ જે આવ્યું ને પરમાણુ સંખ્યા આવી, પણ સાયન્ટિફિક નોટેશનમાં લખાય ને એક આંકડા પછી પોઈન્ટ લખાય. તો આમ કરીએ n0 બરાબર 2.418 into 10 to the power ડેસિમલ પોઈન્ટ એક સ્ટેપ જમણી બાજુ ખસે તો આમાં એક સ્ટેપ નો ઘટાડો કરવાનો થાય. તો લ્યો આટલા પરમાણુઓ હાજર હશે. આપણો જવાબ છે. કોઈ આમાં કે 24.18, તો પછી 10 ની 23 ઘાત થઈ જાય. ઓલા મોલ કન્સેપ્ટ વાળામાં ન હોય 10 ની 23 ઘાત ના રૂપમાં લખેલું, તો એવું તમે લખી શકો. ઓપ્શનમાં તો કદાચ એમસીક્યુ હોય તો એવું હોય 24.18 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલા પરમાણુ પણ છે એવું કહેવાય. તો સિમ્પલ છે, એકદમ સાદી સીધી વસ્તુ છે. રકમ વાંચતા જવાની. મહત્વનું આ છે કે કયો એકમ કોષ છે એના ઉપરથી z તમને ખબર પડી જવી જોઈએ. એ આવડી જાય પછી તો મેથેમેટિક્સ સાદું કેલ્ક્યુલેશન છે. કરો વિડિયો પોઝ, લખી લો. ઓકે, હવે એના પછીના બે કોયડા, કોયડો 1.4 અને 1.5, એ તમારે જાતે ગણવાનું. થોડું ઘણું ફેરફાર છે. એકમો હોય તો એને બદલવા પડશે. એકમમાં વજન હંમેશા ગ્રામના જ ફોર્મેટમાં રાખવાનું અને a ની વેલ્યુ પાઇકોમીટરમાં જ રાખો એટલે તમારું કામ એકદમ સહેલું થઈ જશે આ જ સૂત્ર વાપરીને. તો તમે ગણજો, ના આવડે તો કમેન્ટમાં લખજો અથવા તો વોટ્સએપમાં પણ પૂછી શકશો. તો હું એના ઉપરથી અલગથી વિડીયો બનાવી અને અપલોડ કરી દઈશ. અને આવતા પીરિયડની અંદર આપણે આના આગળ જ લખાણ સંબંધી પ્રશ્નો આપેલા છે એ જોશું, અને સાથે સાથે પેકિંગ ક્ષમતા, ત્રિજ્યા અને ધારની લંબાઈ વચ્ચેના સંબંધ રિલેટેડ કેટલાક MCQ પણ જોશું. એ આપણા નેક્સ્ટ વિડીયોમાં હશે. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.